बाळको, આપણે કયા વિડીયોમાં ગુજરાતીમાં રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય બનાવો શરૂઆત કરેલી હતી. મેં તમને 4 રૂઢિપ્રયોગ અને 4 તેના અર્થ લખાવેલા હતા. બરાબર છે? તમને તેના વાક્ય બનાવવાના મેં કહેતા હતા. હવે જો તમને વાક્ય બનાવ્યા હોય તો ચેક કરો અને ન બનાવ્યા હોય તો મારી સાથે લખો. એમાં પેલું છે, મન મારીને બેસી રહેવું. મન મારીને બેસી રહેવું એટલે આવશે મનની વાત મનમાં રાખવી. મનની વાત મનમાં રાખવી. આ પેલું હતું. એમાં વાક્ય બન્યું છે, રમણ પ્રવાસમાં ન જઈ શક્યો માટે મન મારીને બેસી રહ્યો. રમણ પ્રવાસમાં ન જઈ શક્યો માટે મન મારીને બેસી રહ્યો. એના પછી બીજું, આંખમાં જળજળિયા આવવા. તેમાં આપણે અર્થ લખ્યો તો આંખમાં આંસુ આવવા. આંખમાં આંસુ આવવા. એનું વાક્ય બનશે, ગીતા ભગવાનનો આભાર માનતી આંખમાં જળજળિયા આવી ગયા. આંખમાં જળજળિયા આવી ગયા. એના પછી ગદગદિત થવું એટલે આવશે દુઃખી થવું. એનું વાક્ય છે, પાડોશીના દુઃખી બાળકોને જોઈ અલી હુસેન ગદગદિત થઈ ગયા. પાડોશીના દુઃખી બાળકોને જોઈ અલી હુસેન ગદગદિત થઈ ગયા. એના પછી ચોથું, આંખ વાળી લેવી. એમાં આપણે અર્થ લખ્યો તો દુઃખી હૃદયે વિદાય લેવી. તેમાં આવશે વાક્ય, લાખાએ ડાઘિયાને શેઠ પાસે મૂકીને આંખ વાળી લીધી. લાખાએ ડાઘિયાને શેઠ પાસે મૂકીને આંખ વાળી લીધી. તો આ હતા આપણે કાલ 4 લખાવેલા રૂઢિપ્રયોગ, એના અર્થ અને એના વાક્ય. બરાબર છે? તમે બધાએ લખ્યા હશે તો સાચા પડ્યા હશે અને તમને બધાને હવે તો આવડતા જ હોય, અને ન લખ્યા હોય તો ત્યાં તમે લખી નાખજો. બરાબર છે? હવે લખો 5 રૂઢિપ્રયોગ નંબર 5. હું વાક્ય સાથે જ લખાવતી જાઉં છું. ખાતર પડવું. ખાતર પડવું એટલે આવશે ચોરી થવી. ચોરી થવી. ખાતર પડવું આવશે ચોરી થવી. એમાં વાક્ય બનશે, શેઠના ઘરે ખાતર પડ્યું. શેઠના ઘરે ખાતર પડ્યું. ટૂંકમાં ચોરી થવી, જેનો અર્થ છે એ આપણે લેવાનો છે નહીં. બરાબર છે? એના પછી લખો 6, દૂધે ધોયેલું. દૂધે ધોયેલું માં અર્થ લખો ચોખ્ખું અને વિશ્વાસપાત્ર. ચોખ્ખું અને વિશ્વાસપાત્ર. તેમાં વાક્ય આવશે, તમને આપેલા પૈસા. તમને આપેલા પૈસા દૂધે ધોયેલા છે. તમને આપેલા પૈસા દૂધે ધોયેલા છે. એના પછી 7, પાણી ફેરવવું.
પાણી ફેરવવું. એમાં અર્થ આવશે આબરૂ કાઢવી. આબરૂ કાઢવી. પાણી ફેરવવું એટલે આવશે આબરૂ કાઢવી. એમાં આવશે વાક્ય દીકરાએ ચોરી કરી. દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર. પિતાની શાખ પર પાણી ફેરવ્યું. દીકરાએ ચોરી કરી પિતાની શાખ પર પાણી ફેરવ્યું. એના પછી 8 આંખ ફરી જવી. આંખ ફરી જવી. એમાં અર્થ આવશે ગુસ્સા સાથે. ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. માં વાક્ય આવશે લાખાએ ડાઘિયાને આવતા જોઈને. લાખાએ ડાઘિયાને આવતા જોઈને લાખાએ આંખ ફેરવી લીધી. લાખાએ આંખ ફેરવી લીધી. એના પછી લખો મોં ફેરવી લેવું. મોં ફેરવી લેવું એટલે આવશે રિસાઈ જવું. રિસાઈ જવું. એમાં આવશે વાક્ય લાખાએ ડાઘિયા સામેથી. લાખાએ ડાઘિયા સામેથી મોં ફેરવી લીધું. લાખાએ ડાઘિયા સામેથી મોં ફેરવી લીધું. એના પછી આંખ બતાવવી. આંખ બતાવવી એનો અર્થ આવશે ગુસ્સો પ્રગટ કરવો. ગુસ્સો પ્રગટ કરવો. જો આંખ ફરી જવી એટલે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી અને આંખ બતાવી એટલે કે ગુસ્સો પ્રગટ કરવો. એમાં આવશે લાખાએ ડાઘિયાને આંખ બતાવી. લાખાએ ડાઘિયાને આંખ બતાવી. એના પછી 12 લખો રસ્તો ન દેખાવો. રસ્તો ન દેખાવો એનો અર્થ લખો કોઈ ઉકેલ ન મળવો. કોઈ ઉકેલ ન મળવો. લખો એમાં અર્થ ગરીબ બાળકોને ખાવાનું ન મળવાનો કોઈ રસ્તો ન દેખાતો હતો. ગરીબ બાળકોને ખાવાનું ન મળવાનો કોઈ રસ્તો
ન દેખાતો હતો. એના પછી લખો 13 મોખરે રહેવું. મોખરે રહેવું એટલે એમાં આવશે આગળ રહેવું. આગળ રહેવું. લખો એમાં અર્થ. કસ્તુરબા કસ્તુરબા દરેક કાર્યોમાં મોખરે રહે છે. કસ્તુરબા દરેક કાર્યોમાં મોખરે રહે છે. એના પછી લખો 14 દેહ પડવો. દેહ પડવો એટલે એમાં આવશે મૃત્યુ થવું. દેહ પડવો એટલે આવશે મૃત્યુ થવું. માં વાક્ય લખો 1944માં કસ્તુરબાનો દેહ પડ્યો. 1944માં કસ્તુરબાનો દેહ પડ્યો. એના પછી લખો 15 ઢીલા પડવું. ઢીલા પડવું એટલે એમાં આવશે અર્થ નરમ થવું. નરમ થવું. ઢીલા પડવું એટલે આવશે નરમ થવું. વાક્ય લખો એમાં કારીગરો ઉપવાસ પર ઉતરતા માલિકો ઢીલા પડ્યા. કારીગરો ઉપવાસ પર ઉતરતા માલિકો ઢીલા પડ્યા. એના પછી 16 આનાકાની કરવી. આનાકાની કરવી એનો અર્થ થશે હા ના કરવી. હા ના કરવી. આનાકાની કરવી લાવશે હા ના કરવી. એમાં લખો મજૂરો કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. મજૂરો કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. એના પછી 17 બોલ ઉપાડી લેવો. બોલ ઉપાડી લેવો એમાં આવશે અર્થ પડકાર ઝીલી લેવો. પડકાર ઝીલી લેવો એટલે એનો અર્થ લખ્યો પડકાર ઝીલી લેવો. વાક્ય લખો કસ્તુરબાએ બાપુના બોલ ઉપાડી લીધા. કસ્તુરબાએ બાપુના બોલ ઉપાડી લીધા.
એના પછી 18 વાતાવરણ વાતાવરણ ખીલી ઉઠવું વાતાવરણ ખીલી ઉઠવું એનો અર્થ થશે વાતાવરણ જીવંત બનવું વાતાવરણ જીવંત બનવું માં વાક્ય બનશે મુખ્યમંત્રીની હાજરીથી સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું મુખ્યમંત્રીની હાજરીથી સભાનું વાતાવરણ ખીલી ઉઠ્યું. બધાને લખાઈ ગયા રૂઢિપ્રયોગ. તમારે 1 થી 7 પાઠ 2 પૂરક વાચન એટલે કે કાવ્ય 1 અને પાઠ 2 કસ્તુરબા બધાના થઈને કુલ 18 રૂઢિપ્રયોગ આવે છે. તો 18 રૂઢિપ્રયોગ મેં તમને લખાવી દીધા છે. એટલે હવે તમારે રૂઢિપ્રયોગ છે એક સ્વાપોથીમાં કે ગોતવા ન પડે. તમારે પાકા કરવા હોય તો તમે આમાંથી કરી શકો છો. અને એના વાક્ય કઈ રીતે બનાવવા એટલા માટે મેં પહેલાં તમને 4 વાક્ય આપ્યા હતા. હવે તમને વાક્ય બનાવતા પણ આવડી ગયા હશે અને રૂઢિપ્રયોગનો અર્થ લખી અને વાક્ય બનાવવું એ પણ સમજાઈ ગયું હશે. બરાબર છે? તો બધા જ પાઠના એટલે કે આપણે પહેલા સત્રમાં જેટલા રૂઢિપ્રયોગ આવે છે બધા જ મેં લખાવી દીધા છે. ઓકે, બધાએ સરસ તૈયારી કરવાની છે. ઓકે, બાય.